સ્ટેમ્પ વેન્ડરોએ ત્યાં રાજવ્યાપી દરોડા પડ્યા છે। પોરબંદરની જૂની કોર્ટ સહિત વિવિધ ઓફિસોમાં કલેક્ટરે દરોડા પાડ્યા છે। સ્ટેમ્પ વેન્ડરની ગેરરીતિની ઉઠેલી ફરિયાદ પછી તંત્ર હરકતમાં આવ્યું છે। પોરબંદર સહિત આસપાસના વિસ્તારમાં 8 ટીમ બનાવી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં દરોડા પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે। राज्य सरकारना आदेश पछी अमदावाद, राजकोट, पोरबंदर, वडोदरा सहित तमाम जिल्ला में दरोड़ा पाडवामां आव्या छे। तो राज्यनी वहीवटी टीमना दरोडाथी स्टेम्प वेन्डरोमां पण फफड़ाट व्यापी गयो छे। तो आ विषे वधु माहिती आपी रह्या छे अमारा संवाददाता विपुल जणावो के जे रीते विविध जिल्लाओमां स्टेम्प वेन्डरोने त्यां दरोड़ा पाडवामां आव्या छे, शुं तमाम जानकारी मळी रही छे? हाँ, એને ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી સ્ટેમ્પ વેન્ડરો છે તે પોતાના લાયસન્સ રાખી અને પોતે સ્ટેમ્પ વેચતા ન હોય અને જે લાયસન્સ છે તે બીજાને આપી દીધા હોય અને ત્યારબાદ સ્ટેમ્પની અછત સર્જાય છે। પરંતુ જોવાની વાત એ છે કે ઘણી વખત બાબતની હેર કરવા છતાં કારણ કે મામલતદાર તેમજ કલેક્ટરના અધિકારીઓ આવીને સ્ટેમ્પ વેન્ડરોની માત્ર ખરાઈ કરે છે, પરંતુ એની સામે કોઈ એક્શન લેવામાં આવતા નથી। જ્યારે આજરોજ પોરબંદરમાં છે સવારે મામલતદાર તેમજ એસડીએમ દોડી આવ્યા હતા અને ઘણા બધા સ્ટેમ્પ વેન્ડરો છે તે સ્ટેમ્પ વેચતા ન એવું સાબિત થયેલું છે। પરંતુ હવે તો જોવાની વાત તો એ છે કે આની સામે પગલાં લેવાય છે કે કેમ? જી બિલકુલ વિપુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।